વ્યારા ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી સંચાલિત DISHA અને DAPCU તાપી દ્વારા આ કાર્યક્રમનું આયોજન ગત રોજ કરવામાં આવ્યું હતું અને વ્યારા સ્થિત જનરલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા આર્ટ સેન્ટર ખાતે આયોજન કરાયું હતું। આ વર્ષની થીમ વિક્ષેપોને પાર કરીને એઇડ્સ પ્રભાવિતને રૂપાંતરિત કરવો ને કેન્દ્રમાં રાખીને તાપી જિલ્લામાં HIV એઇડ્સ મહામારી સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી એક જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઇન્દુ નર્સિંગ કોલેજ અને બાજીપુરના નર્સિંગ કોલેજ, જનક હોસ્પિટલ નર્સિંગ કોલેજ દ્વારા પોસ્ટર પ્રદર્શની તેમજ HIV એઇડ્સ અંગે જનજાગૃતિ ફેલાવવા નાટક રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એઇડ્સ નિયંત્રણ અને જાગૃતિ ક્ષેત્રે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાના ભાગીદારો, આરોગ્ય કર્મચારીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વ્યક્તિઓ તેમજ સંસ્થાઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું હતું। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે HIV એઇડ્સ અને અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા અને તેમજ નિયમિત સારવાર અને તપાસ માટે લોકોને પ્રેરિત કરવા પર ભાર મૂક્યો હતો। ઉપસ્થિત મહાનુભાવો ડોક્ટર DC ગામિત, CDMO ડોક્ટર રાજુભાઈ ચૌધરી, DTHO ડોક્ટર ચિરાગ ચૌધરી, નોડલ ઓફિસર આર્ટ સેન્ટર ડોક્ટર ટ્વિંકલ પટેલ, સાયકિયાટ્રિક્સ ડોક્ટર નીરવ ગામિત, મેડિકલ ઓફિસર આર્ટ સેન્ટર અને ડોક્ટર અભિષેક ચૌધરી, મેડિકલ ઓફિસર DTC શામેલ હતા। ઉપરાંત આ સ્ટાફ DTC સ્ટાફ જિલ્લાના તમામ ICTC કાઉન્સિલર, STI કાઉન્સિલર, PPTCT કાઉન્સિલર અને CSC સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને જાગૃતિ અભિયાનમાં સક્રિયપણે જોડાયા હતા। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।